હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો અત્યારે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો છે ને ફેમિલી, આજ જો આપણે આ કોટ બોટ પહેરી લીધો છે, કેમ કે અત્યારે આપણે જઈએ છીએ બહાર. કિશન મામાને ઓલે જવાનું છે, કેમ કે એના માતાજીએ લાપસીને એવું કરે છે, તો આપણે પ્રસાદીને એવું લેવા જવાનું છે. તો કિશન મમ્મી ની બધા તૈયાર થઈ ગઈને જો આવી ગયા છે. બધા ફેમિલીને રામ રામ, સીતારામ, જય માતાજી. તો આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે બહાર. તો એવું છે ફેમિલી, તો આપણે નીકળવી છીએ. તો આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો આપણે જો રસ્તામાં ઊભા રહી ગયા છીએ. જો તમે ખાયણું જોવો અહીંયા આગળ, કેવડી કેવડી ખાયણું છે. જો દાર નજારો હે, કાંઈ ઘટે નહીં એવો. જો કાંઈ ન ઘટે નજારામાં, એવું છે. જો તમે જબરજસ્ત નજારો છે આવો. તો હવે આપણે નીકળવી, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે જો મંદિરે દર્શન કરવા આવ્યા ને, ત્યાં આગળ જો સરસ મજાનું મંદિરની અંદર જો તમે મસ્ત મજાનો સકલીય માળો બનાવેલો છે. જો તમે આ રીતે અહીંથી અંદર એન્ટ્રી માટે બનાવેલું હોય છે. અને અહીંયા આગળ જો બનાવ્યું હતું પણ પડી ગયેલું છે. તો સરસ મજાનું આ રીતે બનાવેલું છે. આપણે કિશન મમ્મીની આપણને જોવા લાવ્યા, તો એવું છે. તો સરસ મજાનું મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે ને. હવે આપણે હેઠે નદીમાં ડેમમાં આંટો મારવા જવાનું છે. તો બધા આવી ગયા છે અમારા કિશુબેન ને. અને જો અહીંયા અમારા રૂતા મામાની બધા જો જાય છે. રસ્તો બહુ ડેન્જર છે. જો તમે રસ્તો જોવા, બહુ ડેન્જર રસ્તો છે. અહીંયા આગળ જો અમારે કિશુબેન ની અડોળ ઉતરે છે. કેવું છે કિશુબેન? એવું છે. તો જો આપણે ઉતર્યા છીએ ને, કિશુબેન ની અમારે હળવળું ઉતરે છે. હે એવું છે. તો હવે છે ને આપણે અંદર જઈએ આંટો મારવા. જો તમે બહુ ડેન્જર એરિયો છે અહીંયા. તો જો આ છે આપણો ડેમ. જો એમાં તૂગવાની બધા છે. જો મામા બધા અમારે કિશુ ના, જો હર્ષ મામા, ભોલું મામા, ક્યાં તુગા. તો જો ડેમનો નજારો જોવો તમે. આગળ ડેમ છે, કાંઈ ઘટે ને એવો જોરદાર. હવે કિશુ કાંઈ ન થાય. અને જો અહીંયા આગળ મંદિર છે ને, ત્યાં આગળ આપણે પ્રસાદી લેવા આવેલા હતા. જો તમે ડેમ બહુ મોટો હે, લગભગ 50 ફૂટ હાઈટ હશે આ ડેમની.
તો જો આ કિશોર બધા ઉભા રહી ગયા છે. જો આમ નજારો જો કઈ ઘટે ને એવો છે જોરદાર. બધા પક્ષી બેઠા છે જો. બોર ખાઈને ભૂકા બોલાવી દીધા છે આ પાર્ટી એ બધા. બે જબલા પૂરા કરી નાખ્યા. કા કિશુબેન બોર ખાવા જાવ ને આપણે. અમારે માર ઠેકડો કે કીધું. મસ્ત મજાનો નજારો છે. તો ક્યારેક આ બાજુ આપણે તમે ખદ્દપુર બાજુ આવજો તો આ ડેમની જરૂર મુલાકાત લેજો. જોરદાર છે આ ડેમ. આવડતું તરતા ને એવું પણ આમાં બહુ ખબર નથી કે કેટલો ઊંડો છે. બહુ એટલે બહુ ઊંડો છે એટલે આપણે કાંઈ નાવાનું નથી એવું છે. નકર ના તો અમારે જો અહીંયા બધા નાના નાના બધા કિશન મામાની બધા આવેલા છે ને જો પથ્થરા ફેંકે છે પાણીમાં. તમે નજારો જુઓ. આ બધાને મજા આવી ગઈ છે પથ્થરા ફેંકવાની. જો અહીંયા કિશોરબેન ને રૂતા મામાની બધા એ તો ફેમિલી છે ને. ડેમ બહુ એટલે બહુ મોટો છે અને અહીંથી આજુબાજુના એરિયાના ઉનાળામાં એને બહુ નાહવા માટે આવે છે. પણ આપણને કાંઈ તરતા ને એવું આવડતું નથી. નકર અત્યારે આમાં એને આપણે નાહવાનું હતું પણ આપણને કાંઈ તરતા નથી આવડતું. જો અમારા જો પોલામાં જો કવડો પથ્થર લઈને આવ્યા જો આ બધાને મજા આવી ગઈ છે એટલે પથ્થરા બધા રમત ખાવા માંડી છે એટલે પથ્થરા ફેંકે છે. આપણને તરતા આવડતું નથી એટલે આપણે કઈ નાવા નથી જવું. એટલે બહુ ઊંડો છે. લગભગ 20-25 ફૂટ જેટલો ડેમ ઊંડો છે. જો આમાં અંદર તરતા ન આવડતું હોય પડાઈ ગયું ને તો આવું પૂરું થઈ જાય એવું છે. તો જેને તરતા આવડતું હોય ને ઈચ્છે આ ડેમમાં નાવા પડી ગયો. આ ડેમ એટલે બહુ ઊંડો છે. જો અમારે પોલા મામા જો અમારે તમે ડેમ પૂરી દેવો. આ ડેમ પૂરી નથી દેવાનો. જો તો આ બધા રમત કરવા માંડ્યા છે હવે. તો કાંઈ ફેમિલી કન્ટિન્યુ બના રહેજો. ફેમિલી આપણે ઘડી કોટ કાઢ્યો હતો તો કોટ બોટ પહેરી અને હવે આપણે જવાનું છે વાડીએ. તો હવે કોટ બોટ સરસ મજાનો પહેરીને હવે નીકળવું આ રૂતામાને ઘરે. હવે હા રમત કરવાની છે તમે પાણી ભરવાનું. હા ચાલો. તો અમારા જો પોલામાં જો દેશી જુગાડ કર્યો છે. જો હા વેલો ક્યાંકથી ગોતીને લેવા અને બોટલ બાંધી એનાથી હવે પાણી ભરે છે. જો હર્ષ મામા ને ભોલું મામા બે છે. આવ્યું કે નહીં પાણી તેમ દેશી જુગાડ કર્યો પણ હે એમાં એવું છે કે પાણીનો પંપો હળવો પડે છે અને ડૂબતો નથી એટલે પાણી નથી આવતું. પણ આગળ હવે થોડોક દેશી પાછો જુગાડ કર્યો છે. પાણી આવી જશે આગળ પાછું. ડૂબાડો ડૂબાડો આગળ આવી જશે. ભરાઈ ગઈ. જો તમે આ રીતે હવે અમારા ગામડાના લોકો ગમે એમ કહીને પીવાનું પાણી ન હોય પણ ગમે એવો દેશી જુગાડ કરીને પાણી ભરી લે છે. તો એવું છે ફેમિલી. તો હવે આપણે નીકળવી તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. આપણે થોડોક નીચે જવાનો પ્રયત્ન કરવી છીએ જ્યાં પાણી નીકળે છે ને ત્યાં આગળ. તો અહીંથી હળવું ઉતરવી છીએ. બહુ એટલે બહુ ડેન્જર છે આ પથ્થર મૂકેલા. બહુ ધ્યાન રાખીને જવું પડે. રિસ્કી છે પણ તોય હળવડું વયા જઈએ આપણે. તમને નીચેથી ડેમનો નજારો બતાવીએ.
તો આપણે છે ને ઉપર વહી આવ્યા છીએ. આવ નીચે જવાય એવો તો રસ્તો બહુ આગો છે. તો આપણે હવે અહીંથી તમને જેવો તેવો થોડોક ડેમનો ઉપરથી નજારો બતાવીએ. જો આ રીતના ડેમ છે. તો નજારો જોરદાર છે. તો એવું છે ફેમિલી, મસ્ત મજાનો આજ આપણે પ્રકૃતિનો આનંદ લઈ લીધો છે. આપણા ગામમાં તો આવો કાંઈ એરિયો નથી, પણ અહીંયા બહુ મજા આવે એવું છે. ડેમ ને બધું જોરદાર છે. તો હવે આપણે અહીંથી નીકળવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે આપણે વાડી તરફ જઈએ છીએ દાદા પાસે, પણ જો રસ્તામાં ઊભા રહી ગયા છીએ બોર માટે. બોર વીણે હે કિશુ મમ્મી. કિશુ બેન બોર દેખાડે. થોડોક અવાજ ખરાબ આવશે કેમ કે સામે જો જીસીબી ને એવું હાલે છે અને કીટાવાળા કાપે છે લાકડા, તો જનરેટરનો અવાજ ને એવું આવે છે. તો થોડોક અવાજ ખરાબ આવશે આપણો. તો હવે કાંઈ બોર ઝાઝા વીણવા રહેવું નથી કેમ કે મોડું થાય છે. લાવો કિશુ બેન ખવડાવો ખરા. આપણે સરસ મજાનો આ બોર ખાઈ લઈએ. મસ્તી ના ગયા હવે બહુ નથી પાછા કોક પાકેલા કેવા પાછા ક્યારેક આવી ને તો ખાવા આવશું. અહીંયા બગડાટી બોલાવી દીધી બોર ખાવાની. હે એવું છે. હાલો ફટાફટ ગાડી બે જાઓ, ભાગવું છે. હવે અહીંથી આપણે નીકળવી. રસ્તામાં જો પાછી નદી આવી ગઈ છે. પાછી આપણે બાઇક વટાડવાની છે. જોઈજો. સરસ મજાનો આ રીતે રસ્તો છે જોરદાર નદી કાપે. આગળ પાછી નદી આવી ગઈ છે. અહીંયા વધારે પાણી છે. અહીંથી આપણે વટાડવાની છે બાઈક.